ગેરકાયદે બાંધકામ પર તંત્રએ લાલ આંખ કરી છે। વેરાવળમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદે દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો તોડી પાડવામાં આવ્યા। 4 જેસીબી 10 ટ્રેક્ટર સાથે ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું। અંદાજિત 5 કરોડ જેટલી રૂપિયાની જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે। મામલતદાર રેવન્યુ પીજીવીસીએલ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે 4 જેટલા જેસીબીની મદદથી આ ડેમોલિશન કરવામાં આવ્યું છે અને આ સાથે કરોડોની સરકારી જમીન જે છે તેને ખુલ્લી કરવામાં આવી છે। વેરાવળ ગામના બિન નંબરી સરકારી સર્વે નંબરમાં ઇમરાનભાઈ મોહમ્મદભાઈ ખાસબ દ્વારા 3291 ચોરસ મીટરમાં કરવામાં આવેલ રહેણાંક રીતે એક દબાણ ખુલ્લું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આમાં રેવન્યુ કર્મચારીની ટીમ તથા પોલીસ બંદોબસ્ત પૂરતો જોડાયેલો છે અને 4 જેસીબી અને 10 ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને હવે